ગુજરાત રાજ્યના કચ્છના અબડાસા વિસ્તારમાં સૂકી આબોહવાના કારણે પાણીની અછત એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. અબડાસા તાલુકાના લોકોને પીવા અને સિંચાઈ માટે સ્વચ્છ અને પર્યાપ્ત પાણી મેળવવામાં અવારનવાર પડકારોનો સામનો કરવો પડે છે. આ પ્રદેશની ખેતી ચોમાસા ઉપર ખૂબ જ નિર્ભર છે. અનિયમિત વરસાદના કારણે પાક નિષ્ફળતાનું પ્રમાણ ઘણું મોટું છે. આ ઉપરાંત અબડાસા તાલુકામાં ઘણા લોકો તેમની આજીવિકા માટે ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. વૈકલ્પિક આવકના સ્ત્રોત ઘણા મર્યાદિત છે. પર્યાવરણીય મુદ્દાઓ જેવા કે વન નાબૂદી અને જમીન ધોવાણ જેવા પરિબળોને લીધે ગ્રામીણ વિસ્તારમાં લોકોની આજીવિકાને ઘણી અસર થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે જે કામગીરી કરવા જઈ રહ્યા છીએ એમાં આપણને અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા નાણાકીય સપોર્ટ મળી રહ્યો છે. અત્યારે આપણે જે 15 ગામો આ પ્રોજેક્ટ અંતર્ગત સિલેક્ટ કરેલા છે એ ગામોમાં અમે 3 ક્લસ્ટરમાં એને ડિવાઈડ કર્યા છે એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. હવે આ જે 3 ક્લસ્ટરની અંદર જે કામગીરી કરવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને આપણે 2 રીતે કામગીરી કરશું. એક તો છે કે સપ્લાય સાઇડ મેનેજમેન્ટ કે જેની અંદર એવા પ્રકારની કામગીરી કરવામાં આવશે કે પાણીનો જથ્થો જે છે એને કઈ રીતે વધારવામાં આવે. બીજું જે આપણું ઇન્ટરવેન્શન હશે એ છે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ. તો ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ અંતર્ગત આપણે એવા કામો કરશું કે કઈ રીતે પાણી જેટલું પણ આપણી પાસે અત્યારે છે એનો કરકસરયુક્ત ઉપયોગ આપણે કરતા ખેડૂતો અને આપણા જે સમુદાયના લોકો છે એમને આપણે કરાવશું. તો સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની જે આપણે વાત કરીએ છીએ તો એમાં સમુદાયને સાથે રાખીને એટલે માત્ર સાથે રાખીને નહીં પણ એમનું પણ ક્ષમતા વર્ધન થાય તો એ દિશામાં જે છે એ ગામ લેવલે જે આપણું રૂરલ યુથ છે એને આપણે તૈયાર કરીશું. એનજીઓ તરીકે સંસ્થા તરીકે આપણી જે મર્યાદા છે કે ભાઈ આપણે લિમિટેડ એટલે કે 15 ગામોમાં કામ કરશું. પણ એની સાથે સાથે એ 15 ગામોના જે કાંઈ પણ ડેમોન્સ્ટ્રેશન અથવા જે કાંઈ પણ કામો આપણે કરશું એ કામો દ્વારા આપણે આખા અબડાસા વિસ્તારની અંદર પછી એમાં કામ કરતી બીજી સંસ્થાઓ છે, આપણી સાથી સંસ્થાઓ છે, પછી જે CSR અહીંયા કામ કરી રહ્યા છે, પછી આપણું જે ગવર્મેન્ટ અહીંયા ઘણું બધું સરસ કામગીરી કરી રહ્યા છે. તો આ બધાને સાથે જોડીને કઈ રીતે આપણે બહોળા પરિપ્રેક્ષમાં એને લઈ જઈ શકીએ એ પ્રકારની કામગીરી આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પ્રોજેક્ટ પ્રવૃત્તિ હેઠળ સમાવિષ્ટ ગામોની મુલાકાત કરવામાં આવી તેમજ ગામોના સરપંચ અને સ્થાનિક આગેવાનોને મળી પ્રોજેક્ટ અંગે તેમને માહિતી આપી ચર્ચા કરવામાં આવી. આ સૌ લોકોએ પાણીના મુદ્દે કામ કરવાની તૈયારી દર્શાવી. અબડાસા તાલુકાના કુલ 15 ગામોમાં ઘરગથ્થુ સર્વેક્ષણ પરબ સંસ્થા સાથે રહીને કરવામાં આવ્યું. સર્વે દ્વારા પાણીના સ્ત્રોતની યાદી તૈયાર કરી તેમજ પીવાના પાણીના સ્ત્રોતનું અને પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. પ્રોજેક્ટની શરૂઆતમાં પંચાયત ચૂંટણી યોજાઈ એટલે નવા ચૂંટાઈ આવેલા સરપંચ અને સભ્ય સાથે તેમજ આંગણવાડી કાર્યકરો, આશા કાર્યકરો, શિક્ષકો અને સ્થાનિક નેતાઓ સાથે પ્રોજેક્ટ બાબતે ફોકસ ગ્રુપ ચર્ચા કરવામાં આવી. 4 ભૂગર્ભ જળ જાણકારની પસંદગી કરવામાં આવી અને આ પસંદગી પામેલ ભૂજલ જાણકારનું ક્ષમતાવર્ધન કરવામાં આવ્યું. તો જે અમે એસટી સાથે જોડાણા ત્યારથી અમને અલગ અલગ જે ભૂગર્ભ જળની તાલીમ હોય છે એ અમે સતત લઈએ છીએ. તો એના બેઝ ઉપર પછી અમે ગામમાં જઈએ અને એ જ વાત કરીએ કે આપણે જે ભૂગર્ભ જળ છે કે કયા પ્રકારના પથ્થર છે કે એના ઉપર ગામ લોકો સાથે ચર્ચા કરીએ. હું લગભગ સમજી લો કે 2011થી ભૂજલ જાણકારની એક વર્ષની અમે તાલીમ લીધેલી છે. તો એ અલગ અલગ એમાં કામગીરીમાં બહુ જ જીઓલોજી છે, પાણીને કેવી રીતે બચાવવું તેની આખી તાલીમ લીધેલી છે. પછી પશુપાલનની તાલીમ આવે છે, પછી ખેતીને કેવી રીતે આપણે સુધારણાની કામગીરી કરવી છે તે અમે અલગ અલગ 11 મહિનામાં અલગ અલગ તાલીમ આપવામાં આવે છે. એ બધી અમે તાલીમ લઈને પછી ગામ લોકો સાથે અમે જોડાણા છે. પછી સતત તાલીમ લીધો અને થોડા ઘણા ફેરફાર થાય છે તો એ ગામ વિશે ગામમાં જઈ અને ચર્ચા કરીએ છીએ કે ના આ થઈ શકે એમ શક્ય છે કે નથી. એના વિશે થોડો ઘણો ગામ લોકોને પણ અમે સમજાવીએ છીએ. જે કામ થયેલા હોય ને જે કામ કરવાના હોય પ્લસમાં જે પણ સ્ટ્રક્ચર હોય એની બાયમાથલી બીજા મહિને મોનિટરિંગ કરવાની એમાં શું ફરક આવે છે એને અને ગામ સાથે રહી અને મિટિંગો કરવાની. પ્રોજેક્ટ દરમિયાન જવાબદાર વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને આગેવાનો સાથે કામગીરી સરળતાથી થતી રહે તે માટે તાલુકા કક્ષાએ કાર્યશાળા કરવામાં આવી. કાર્યશાળામાં તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં મનરેગા, મિશન મંગલમ, સિંચાઈ વિભાગ અને કૃષિ વિભાગે સરપંચ અને તલાટી વતી
આ પ્રોજેક્ટ માટે શક્ય તમામ રીતે સંકલન કરવાની પ્રતિજ્ઞા લીધી. પ્રોજેક્ટ ટીમ ક્ષમતા નિર્માણ. પ્રોજેક્ટ ટીમ સાથે પ્રોજેક્ટ ઓરિએન્ટેશન મીટિંગમાં પ્રોજેક્ટ અંગે ઊંડાણપૂર્વક સમજ ઊભી કરવામાં આવી અને સમયરેખા સાથે બજેટ અને પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. ટીમને ઘરગથ્થુ સર્વેક્ષણ ઓનલાઈન કરવા માટે ગૂગલ ફોર્મ બનાવીને ફોર્મ કેવી રીતે ભરવું વગેરે સમજ ઊભી કરવામાં. રિનોવેશન માટે 2 તળાવોની સ્થળ પસંદગી કરવામાં, જે પૈકી એક તળાવ પીવાના પાણી માટે મોટી સુડદ્રોમાં અને બીજું તળાવ પશુઓના પીવાના પાણી માટે મેમણવાંડ ગામ પસંદ કરવામાં આવ્યું. નવા રિચાર્જ બોરવેલ માટે જખાઉ ક્લસ્ટરમાંથી 5 ગામ પસંદ કરવામાં આવ્યા, જેમાં લાલા, બુડિયા અને વિગાબેર જેવા ગામોને સામેલ કરવામાં આવ્યા. કુલ 6 શાળાઓની મુલાકાત કરી, જેમાંથી 2 શાળાઓની પસંદગી શાળાના પ્રાંગણમાં વરસાદી પાણી સંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જનું નિદર્શન માટે કરવામાં આવી. તેમજ શાળામાં આ પદ્ધતિ ચલાવવા માટે આચાર્ય, શિક્ષકો અને સરપંચ સાથે ચર્ચા કરવામાં આવી. આજથી 4 થી 5 મહિના પહેલાં હું જ્યારે જસાપરમાં હતો, ચોમાસાની શરૂઆત ચોમાસા પહેલાં ત્યાંથી બદલી થઈને હું અહીં આવ્યો છું. તો ત્યાં આપની સંસ્થા દ્વારા અમને નવાબભાઈને એ લોકો આવ્યા હતા કે સર અમે તમારા ગામમાં એક પાણીનો ટાંકો બનાવવા માગીએ છીએ, અને અમારે ત્યારે મીઠા પાણીની ખાસ જરૂર પણ હતી. અને એ જ સમય દરમિયાન અમને આ વાતની ખબર પડી કે આપણી સંસ્થા વરસાદી પાણીના સંગ્રહ માટે કામ કરી રહી છે, ગામે ગામ અને ટાંકા બનાવે છે. તો અમે એમને અરજી આપી. ક્રિયામાં એવું છે સાહેબ કે પહેલાં જે અહીંયા શિક્ષક હતા એ સરપંચ આગળ રજૂઆત કરી અને સરપંચ અને મળી કરીને સંસ્થા સાથે વાતચીત કરી કે આ ઉપર છત ઉપર પાણી જે આપણો વરસાદનો પડે છે અને ફોકટમાં બહાર હાલ્યો જાય છે, એ પાણી અંદર આપણે સંગ્રહ કરી અને પાણીનો ટાંકો બનાવી શકીએ અને 6-7 હજાર લીટર જેવું પાણી દર વર્ષે વરસાદમાં પાણી ફોકટમાં જાય છે. આની પ્રક્રિયા માટે જે એનઓસી જોઈએ એ સરપંચ અને ગામના સભ્યો એ પ્રોસિજર પૂરી કરી અને ઘટાવી અને સંસ્થાને આપે અને પછી જે આ કામ શરૂ કરવામાં આવ્યું. સૌપ્રથમ ગામમાં ખેડૂત સમિતિ અથવા જૂથની રચના કરીને તેમને ખુલ્લા કૂવા તેમજ નિષ્ક્રિય બોરવેલ રિચાર્જની સમજણ અને તાલીમ આપવામાં. અબડાસાના કુલ 15 ગામોમાંથી 5 ગામો જ્યાં છીછરા જલભર છે ત્યાં ખુલ્લા કૂવાનું રિચાર્જ કરવામાં આવે. બાકીના ગામોમાં જ્યાં વધુ ઊંડા જળચર હતા ત્યાં નિષ્ક્રિય બોરવેલનું રિચાર્જિંગ હાથ ધરવામાં આવ્યું. ही जो को राउंड है अंदर की जो को मिट्टी है बाहर आके टकावे છે જેને તો ઊંડાઈ જો કો થીની 2 મીટર થીની ખોદકામ ટોટલ જો કો ચેમ્બર है 3 મીટર જે જમીન માંથી 1 મીટર અને જમીનના અંદર 2 મીટર. જમીનમાં ભેજ જાળવવા માટે ખેતરમાં બંધપાળા ધરાવતા 5 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો સાથે પ્રોજેક્ટ વિસ્તારમાંથી વરસાદ આધારિત ખેતીનો અભ્યાસ કરવામાં આવ્યો. ગામની બહેનો સાથે રહી તેમના ઘરમાં કિચન ગાર્ડન બનાવવા બિયારણ અને તાલીમનો સહયોગ કરવામાં આવ્યો. હાલ આ પ્રોજેક્ટ શરૂ થયે 2 વર્ષ થયા છે. પરિણામ મળવાની શરૂઆત થઈ છે, પરંતુ સંપૂર્ણ પરિણામ જોવા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે.